સાવલી ડેસર વિભાગ ઝોન 6ના ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માટે વડોદરા ખાતે આવી પહોંચ્યા છે। બરોડા ડેરીની ચૂંટણીને લઈને 6 ઉમેદવારો જે ડેસર વિભાગ ઝોન 6માંથી આવ્યા છે અને તેઓ પણ ઉમેદવારી નોંધાવવાના છે અને આજે જ્યારે બરોડા ડેરીની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો બીજો અને અંતિમ દિવસ હોય ત્યારે તેઓ પણ પોતાના સમર્થકો અને મતદારો સાથે અહીં આવી પહોંચ્યા છે અને જ્યાં ખાસ કરીને વાત કરીએ તો આ તમામ 6 ઉમેદવાર ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થક હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। આ 6 ઉમેદવારો તેમના ટેકેદારો અને સમર્થકો સાથે વડોદરા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા। ઉમેદવારો વિશે વાત કરીએ તો અર્જુનસિંહ પરમાર કનોડાથી, સુરપાલસિંહ પરમાર બાલાનાપુરાથી, નરેન્દ્રસિંહ રાહુલજી વક્તાપુરાથી, ખોદભાઈ ગોહિલ સાંઢાસાલથી, લક્ષ્મણસિંહ ચૌહાણ ગોળાકુવાથી અને સુરેશ પટેલ રાજુપુરાથી આ 6 ઉમેદવારનો સમાવેશ થાય છે જે ઉમેદવારી પત્રો ભરવા માટે આવ્યા છે। આ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકો છે। કેતન ઇનામદાર હાલ ડેરીના રનિંગ બોર્ડથી નારાજ હોવાનું ચાલી રહ્યું છે। આમ ડેરીનું ચૂંટણીમાં ભાજપ કોને મેન્ડેટ આપે છે ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે। હું હાલ ભારતીય જનતા પાર્ટી સાવલી તાલુકા ભાજપ પ્રમુખ છું અને મારો મત ડેસર ઝોનમાં લાગે છે, 6 નંબરના ઝોનમાં। તેમાંથી હું આજે ઉમેદવારી કરવા માટે આવ્યો છું। તો સેન્સ પ્રક્રિયામાં તમે ગયા હતા? હા, આવતીકાલે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો। શું જવાબ મળ્યો સેન્સ પ્રક્રિયામાં તમને? અમે 6 ઉમેદવારો છે, અમે 6 ઉમેદવારો સાથે જઈ અને પાર્ટીના જે સેન્સ લેવા માટે પ્રદેશમાંથી આવ્યા હતા તેમને રજૂઆત કરી કે અમારા 6માંથી જેને પણ પાર્ટી ટિકિટ આપશે અમે સૌ સાથે મળી અને 6માંથી જેને પણ આપશે તેને જંગી મતોથી જીતાડી લાવીશું। પણ માની લો કે ચલો મળી જાય પણ ના મળે તો 6માંથી એકેને ટિકિટ ના મળી તો અમે 6 જણ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે, બિલકુલ, તો અમને જ મળે ને ટિકિટ તો કોને મળશે? અમને નહીં મળે તો કોને મળશે? આ લોકો બીજા કોઈને એ કરીને ઊભા કરીને મેન્ડેટ કમ પાર્ટી તમને ના આપે, મેન્ડેટ ધારો કે નારાજ થઈને એવું કહે કે ભાઈ નથી આપતી તો પાર્ટી આપશે, ભરોસો છે પાર્ટી પર। અમે પાર્ટીની અંદર કામ કર્યું છે વર્ષોથી। અચ્છા, હવે આવનાર સમયમાં તમારી કઈ વસ્તુ સૌથી અગ્રિમતા ભરી રહેશે આ વખતે? અમારે ઝોનની અંદર જે અગાઉના જે ડિરેક્ટર હતા તેમને જેને મત ના આપ્યો હોય તેવી 14થી વધારે ડેરી બંધ કરાવી દીધી છે। તો અમારી પ્રથમ અગ્રિમતા ડિરેક્ટર બનીને એવી રહેશે કે 14 ડેરી ફરીથી ચાલુ કરવામાં આવે અને એની પ્રક્રિયા ફરીથી ચાલુ થાય। 14 ડેરીને લીધે અત્યારે 14 ગામના લોકો બીજે ગામ દૂધ ભરવા જઈ રહ્યા છે, બીજા જિલ્લામાં દૂધ ભરવા જઈ રહ્યા છે। ખાલી એક જણને મત ના આપવાથી આખું ગામ હેરાન થઈ રહ્યું છે। કોની સામે તમારો મુકાબલો માનો છો? તમારો મુકાબલો કોની સામે? મુકાબલો કોઈ છે જ નહીં, કારણ કે બધા મતદારો 65થી વધારે મતદારો અમારી જોડે છે, તો મુકાબલો તો કોઈ સામે થવાનો નથી ને। મુકાબલા જેવું છે જ નહીં કંઈ। આજે 60થી વધારે પ્રમુખો તો અમારી જોડે ફોર્મ ભરવા માટે આવ્યા છે। મુકાબલો કોની જોડે થવાનો? બાસી મત છે।